હેલો મિત્રો, કેમ છો? અત્યારે વરસાદની ઋતુ શરૂ થઈ ગઈ છે. એવી પણ આગાહી થાય છે કે આ વર્ષે વધુ વરસાદ આવશે. ચોમાસામાં બ્રહ્માંડમાં વાયુનો પ્રકોપ વધુ હોય છે. તેવી રીતે શરીરમાં પણ વાયુનો પ્રકોપ વધે છે. શરીરમાં 80% રોગો તો વાયુને કારણે થાય છે. હવા બગાડે તો પાણી પણ બગડે છે અને તે પાણીજન્ય રોગો પણ થાય છે. તેથી આટલું ખાસ ધ્યાન રાખવું કે પાણી ખુલ્લું રાખીને ઉકાળવું, ઠારીને માટલામાં ભરી દેવું અને જો ચપટી સૂટ નાખવામાં આવે તો બેસ્ટ. પચવામાં પણ સરળ છે. ઘી, ગોળ, સૂંઠની ગોળી બનાવી અને ખાવી. હુંફાળું પાણી, લીંબુ, મધ મિક્સ કરીને પીવું. દિવસમાં 2 વાર જ જમવું. ઘરનું જ તાજું ખાવું. કયા શાક ખાશો? તો દૂધી, તુરિયા, ગલકા, કારેલા, સરગવો તેવા શાકો ખાઈ શકાય છે. ઇમ્યુનિટી વધારવાના ફળનું સેવન કરવું. ડ્રાયફ્રૂટનો ઉપયોગ કરવો. ગરમ પાણી અને હર્બલ ટી એટલે કે આદુ, તુલસી, તજ, મરી અને બ્લેક સોલ્ટ અને લીંબુનો ઉપયોગ કરી તે પાણી પીવું. સૂપ પીવું. હળદરવાળું દૂધ પીવું. મસાલાનો અને સૂંઠ, હળદર, મરી, તજ, લવિંગ, મેથી, રાઈ તેવા મસાલાનો વધારે ઉપયોગ કરવો. વરસાદના ઋતુમાં શું ન કરવું? તો વરસાદમાં આપણને ગરમા ગરમ ભજીયા, સમોસા ખાવાનું મન થાય છે, પણ તેવું ન ખાવું જોઈએ. અને બહારનું વાસી તો જરા પણ ન ખાવું જોઈએ. કેળા, કાકડી, મગફળીનો ઉપયોગ ન કરવો જોઈએ. જાંબુ પણ સારા પ્રમાણમાં આવે છે, પણ પ્રમાણસર ઉપયોગ કરવો જોઈએ. તેનાથી કબજિયાત થાય છે. લીલા પાનવાળા શાક અને ભાજીનો ઉપયોગ ન કરવો, જેવા કે મેથી, પાલક, લાલ ભાજી, કોબી, ફ્લાવર, બ્રોકોલી, ગુવાર, પાપડી, બટાકાનો ઉપયોગ ન કરવો જોઈએ. તરબૂચ, સાકરટેટીનો ન ખાવી જોઈએ. આમલી, લીંબુ, ટમેટાં પણ ન ખાવા જોઈએ. ઘરનું તાજું ખાવું જોઈએ. મોટાભાગના રોગો આહારથી જ થાય છે અને આહારથી જ મટે છે. તમે જાણ્યું ને કે ચોમાસામાં શું ખાવું અને શું ન ખાવું? તો તંદુરસ્ત રહો, સ્વસ્થ રહો. વર્ષા ઋતુમાં તબિયતનું ધ્યાન રાખો. તમને મારો વિડીયો જરૂર ગમ્યો હશે તો લાઈક કરશો, શેર કરશો અને સબસ્ક્રાઈબ કરશો. થેન્ક યુ.